ગાયિકા કિંજલ દવે આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આ જ રીતે હવે વધુ એક ગાયિકાના પ્રેમ લગ્નને લઈને વિવાદ શરૂ થયો છે. તો સુરતની જાણીતી પાટીદાર ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્ન હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થયો છે. શું છે આખો વિવાદ, આવો જોઈએ વિશેષ અહેવાલ. સિંગર આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરતા વિરોધ. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે કર્યા પ્રેમ લગ્ન. રડતા રડતા પિતાએ કહ્યું, મજૂરી કરી અહીં પહોંચાડી. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? શું એક દીકરીને જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી? જાણીતી સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો અને આ જ રીતે વધુ એક સિંગરના લવ મેરેજને લઈને વિવાદ થયો છે. સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા અને આ પ્રેમ લગ્નને લઈ સમાજ અને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. પ્રેમ લગ્ન બાદ વિવાદોમાં સપડાયેલી આરતીએ પોતાની વાત રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેણે પાટીદાર સમાજને ટાંકીને લખ્યું કે હજારો દુષ્કર્મ સહન કરવાવાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન કરી શકતો નથી. ઉપરાંત તેણે સોશિયલ મીડિયાની સ્ટોરીમાં ટાઇટલમાં રિયાલિટી ઓફ સોસાયટી લખ્યું છે. આ પોસ્ટને લઈને સમાજમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સમાજ આરતી સાંગાણીની ટીકા કરી રહ્યો છે, જ્યારે પિતાએ પણ દલીલ કરી કે દીકરી પાછી આવે તો અપનાવવા તૈયાર છે. મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારા સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું. મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે, મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું. અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા. તો હું જ કેમ ચર્ચાનો વિષય? કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે. કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે. ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે એ પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી.
કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે. આ સામાજિક વિવાદ વચ્ચે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથરિયાનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે આ ઘટનામાં યુવતી દ્વારા મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તેમજ દીકરીના પિતાએ પણ રડતા રડતા વ્યથા ઠાલવી હતી. તેના પિતાએ જણાવ્યું હતું કે હું વિનંતી કરું છું તું પરત આવી જા અને સમાજ આપણી સાથે છે. મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે વી આવે અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘરે વી આવે મહેરબાની કરીને. એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય વાત કરે એ રીતે જ વાત કરી હતી. અહીંથી નિહરીથી મેંદડા હતો, મેંદડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. આપને જણાવી દઈએ કે દેવાંગ ગોહિલ મૂળ ગોંડલનો રહેવાસી છે અને તબલાવાદક છે. બંને વચ્ચે 1.5 વર્ષ પહેલા પ્રેમ પાંગર્યો હતો અને ત્યારબાદ 16 ડિસેમ્બરના રોજ દેવાંગ અને આરતી સાંગાણીએ લગ્ન કરી લીધા હતા. આરતીના અનેક કાર્યક્રમોમાં દેવાંગ તબલા વગાડતો જોવા મળતો હતો. સમાજના અગ્રણીઓને આરતીનો વેધક સવાલ: શું પ્રેમ કરવો કોઈ ગુનો છે? લાગણી દુભાઈ છે તે બદલ હું તેમની માફી માંગુ છું. તો બીજી તરફ આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટને લઈને હવે પટેલ સમાજના અગ્રણી વિજય માંગુકિયાની પ્રતિક્રિયા પણ સામે આવી. વિજય માંગુકિયાએ આરતીના વિડીયો અને નિવેદનો અંગે સમાજના દ્રષ્ટિકોણથી સ્પષ્ટતા કરી છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સંઘાણી વિવાદ સર્જાય અને લોકો ગેરમાર્ગે દોરાય, યુવાન યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો વાયરલ કરે છે, પોસ્ટો મૂકે છે. ત્યારે આરતી સંઘાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર, પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે તે ડોળ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી. આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ગોંડલના વાલ્મીકી સમાજે દેવાંગ ગોહિલને ટેકો જાહેર કર્યો. વાલ્મીકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ અત્યંત સંવેદનશીલ પરંતુ નિવેદન આપતા જણાવ્યું કે પટેલ સમાજ એક રીતે તેમની જગ્યાએ સાચો છે. દરેક માતા પિતાને પોતાની દીકરીની ચિંતા થાય તે સ્વાભાવિક છે. હું ગોંડલથી ઉમંગ વાઘેલા. બહુ મીડિયામાં અને અત્યારે બહુ ચાલતો કેસ એટલે કે દેવાંગભાઈ ગોહિલ અને આરતીબેન સંઘાણી એમનું અત્યારે જે વાદ વિવાદ જે અત્યારે સોશિયલ મીડિયામાં અમે લોકો જોવી છીએ, તો અમે લોકો પટેલ સમાજ અને વાલ્મીકી સમાજ અમે લોકોને અમારી વિચારધારા એવી છે કે ભાઈ જે કંઈ અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે, જે કોઈ અત્યારે જે થયું છે, અમે મારા પોતાના ઘરે પણ 2 દીકરી છે, બરાબર છે. એનું કારણ કહું કે આપણે પટેલ સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે, બરાબર છે, એને મોટી કરીને ભણાવે ગણાવે, બહુ હોશિયાર કરે, બરાબર છે, કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે, બરાબર છે. તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને બ્રહ્મજાળમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકીએ છીએ. પણ આવનાર થોડાક દિવસો પહેલા 1.5 વર્ષ પહેલા આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી
ડોક્ટર દરજાના વ્યક્તિઓ હતા, તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા? બરાબર છે. મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવા પણ પડ્યા છે. આજથી 1.5 વર્ષ પહેલા બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા, બરાબર છે. રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે. તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમસ્ત વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને 2 હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો. આવનાર ભવિષ્યમાં રાજકારણ તમે બધા જોવો જ છો કઈ દિશાને દશા મળે છે. તો દરેક રાજકારણીઓને હું 2 હાથ જોડીને અપીલ કરું છું કે તમારા પોતાના રાજકીય ચોખા જમાવવા માટે આમાં ઇન્ટરફેર ન થતા, અને મારે તમામ ગુજરાત વાલ્મીકી સમાજના તમામ મારા નવયુવાન ભાઈઓ અને વડીલો જોડે મારે ચર્ચા ચેતાવના ચાલુ જ છે કે આનો મારે જવાબ કઈ રીતનો આપવો. જો કે તેમણે એ ગંભીર સવાલ ઉઠાવતા ઉમેર્યું કે અમરેલીમાં 1.5 વર્ષ પહેલા પાટીદાર સમાજના દીકરાએ વાલ્મીકી સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને ત્યાં રોટી બીટીનો વ્યવહાર આજે પણ ચાલુ છે. જો પાટીદાર સમાજ વાલ્મીકીની દીકરીને વહુ તરીકે સ્વીકારી શકતો હોય તો વાલ્મીકી સમાજના દીકરાને જમાઈ તરીકે સ્વીકારવામાં કેમ વાંધો છે? બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. સમાચારમાં અત્યારે બસ આટલું. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રદેશ 24 ગુજરાતી સાથે. નમસ્કાર.